टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેવી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી લીડ મેળવી રહી છે, ચૂંટણી પંચનો આંકડો પણ સામે આવી ગયો છે। ગ્રાફિક્સથી અમે આપને બતાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે 70 બેઠકોમાંથી 45 બેઠકો પર આગળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીને 24 બેઠકો મળતી હોય તેવા અત્યારે તો આંકડા સામે આવી રહ્યા છે, જ્યારે કે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ફરી બનશે આપ સરકાર, તે હવે આ આંકડા પરથી એ સવાલનો છેદ ઉડી જાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને બહુમત મળતું દેખાઈ રહ્યું છે। ત્યારે દિલ્હીમાં કોની સત્તા એ તો આ આંકડો સ્પષ્ટ કરી જ રહ્યું છે, પણ તેની વચ્ચે હવે કઈ રીતે જે ફાઇનલ પરિણામ આવે છે, જે ચિત્ર સામે આવે છે તે પણ જોવું રહ્યું। હેમાંગભાઈ, જે આંકડો સામે આવી રહ્યો છે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીને બહુમત મળતું દેખાઈ રહ્યું છે, એટલે શું ફરી બનશે આપ સરકાર, એનો તો છેદ જ ઉડી ગયો। અમારી લડાઈ જે છે દિલ્હીની બે મોટી પાર્ટીઓ સામે હતી અને દિલ્હીની બે મોટી પાર્ટીની સામે લડાઈની અંદર અમે બહુ મજબૂતાઈથી લડ્યા છે। અમારો વોટ શેર પહેલાં માત્ર દિલ્હીમાં 4% હતો, લોકસભાની અંદર 16થી 18% થઈ ગયો અને આજે પણ અમે જે 1 કે 2 સીટ તમને દેખાય છે, પરંતુ આ 1-2 સીટ સામે જેટલા અમને વોટ મળ્યા છે એ વોટ જ્યારે તમે જોશો ત્યારે તમને પણ એટલે કે દરેકને લાગશે કે ભાઈ કોંગ્રેસનો દિલ્હીની અંદર પુનઃજન્મ થયો છે। કોંગ્રેસના જે કામો કરેલા હતા એ કામોને લઈને અમે સામે ગયેલા છીએ અને આજે અમને જે કંઈ પણ અત્યારે તમને અહીંયા 1, 2 કે 5, 2 થી 5 સીટો જે દેખાઈ રહી છે એ સીટો જે છે એ અમને અમારા કામ માટે મળેલી છે। અમને એ ખબર હતી કે અમે લડાઈ જે છે બે મોટી પાર્ટીઓ સામે, એક ફરજીવાલ સામે લડી રહ્યા છીએ કે જેણે દિલ્હીને આખું બરબાદ કરી નાખ્યું છે અને બીજા જે છે એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે। સતત દર્શકોને અમે બતાવી રહ્યા છે કે એસસી વસ્તી ધરાવતી 20માંથી 9 બેઠક પર ભાજપ આગળ છે, એટલે કે અલગ અલગ જે ફેક્ટર્સ છે જાતિ આધારિત, જ્ઞાતિ આધારિત, ત્યાં પણ અત્યારે ક્યાંક ભાજપની બઢત દેખાઈ રહી છે। એસસી વસ્તી ધરાવતી 20માંથી 9 બેઠકો પર ભાજપ આગળ છે, એસસી 20માંથી 11 બેઠક પર આપ આગળ છે, એટલે અલગ અલગ જે ફેક્ટર્સ છે તે અહીં ચર્ચાનો વિષય છે। પંજાબી વસ્તી ધરાવતી બેઠકોમાં પણ ભાજપ આગળ છે, મેટ્રોપોલિટન સિટી છે દિલ્હી, અને ત્યાં અલગ અલગ જે રાજ્યોમાંથી વસતા લોકો છે તેઓએ શું પોતાનું મત વ્યક્ત કર્યો છે, મત આપ્યો છે, તે પણ અત્યારે ચર્ચાનો વિષય। આપણી સાથે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા